વિડીયોમાં બ્લોગ સ્ટાર્ટ કરે છે. તો ગાઈઝ અમારું થોડું લેટ થઈ ગયું આજે. અમારો પહેલો દિવસ છે અને અમે વિચારીએ છીએ કે થોડા વહેલા થઈ જઈએ તો બાય ચાન્સ અમને સારી સીટ મળે, કારણ કે આજે અમારી મીટિંગ છે પ્રિન્સિપલ સાથે બધાના આખા 9 બેચની. સો અત્યારે ફિલહાલ અમે ઓન ધ વે છે. અહીંયા છે પૂર્વાની 4-5 દિવસથી તબિયત ખરાબ છે, તો બસ પ્રે કરીએ છીએ કે પૂર્વાના સ્કૂલમાં કંઈ જ ના થાય. એન્ડ સ્કૂલમાં થોડી ગરમી હશે કારણ કે માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે. સો એસી ઓન કરીએ છીએ ગાઈઝ. હા, અમે એસી ચાલુ કરીને સૂઈએ છીએ. સો સ્ટે ટ્યુન ગાઈઝ, સ્કૂલથી આવીને જ મળીએ. સો ગાઈઝ વી આર બેક એન્ડ ગાઈઝ હું અત્યારે મમ્માને મેં કીધું હતું કે મમ્મા ફોન લઈને આવજો શૂટ કરવા માટે, અને હું અત્યારે ડબ કરું છું કારણ કે બહુ જ નોઇઝ પોલ્યુશન હતો અમારા સ્કૂલમાં. સ્ટુડન્ટ્સ વાતો કરતા હતા એટલે અમારો અવાજ ના આવે, એટલે ચલો ફટાફટ ઘરે જઈએ અને ઘરે જઈને મળીએ. સો ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છે અને કપડાં બદલી લીધા છે અને હાલત બહુ ટાઈટ છે મારી, સ્પેશિયલી કારણ કે મને પગ બહુ દુખાય છે. એન્ડ ગાઈઝ આઈ ડોન્ટ નો કે મને આજે સવારે વોમિટ થઈ હતી એમ બી, એટલે મને એવું લાગે છે કે મારી તબિયત ખરાબ ના થાય, ભગવાન કરે. યસ, અને મારી તો તબિયત ખરાબ જ હતી જ્યારે શું કહેવાય, મારે 2 દિવસ મને છે ને ગાઈઝ થોડું આમ વીકનેસ ફીલ થતું હતું, બટ આજે થોડું સારું છે, થોડું જ ગાઈઝ. અને કારણ કે સ્કૂલ જવાનું હતું એટલે થોડું તો સારું હોય જ છે. અને પહેલો દિવસ હતો, સો અમારી મીટિંગ હતી પ્રિન્સિપલ સર જોડે અને બહુ જ મજા આવી. અને અમારા ક્લાસ ટીચર એટલા સરસ છે ગાઈઝ, અત્યારે હવે એવું લાગે છે પછી ભગવાન જાણે આગળ તો. સો ગાઈઝ અત્યારે તો ખબર નહીં, જમવાની ઈચ્છા બી નહીં થતી, એટલે મમ્માને ખાલી કીધું છે કે જ્યુસ બનાવી દો, તો અમે ખાલી જ્યુસ પીશું. મમ્માને તો જમવાની ઈચ્છા નહીં થતી, પ્રાચીને બી હા જ્યુસ આવી ગયું ગાઈઝ, મેં કીધું એવું થઈ ગયું ગાઈઝ. હિયર ઇટ ઇઝ, અને આઈસ ક્યુબ્સ નાખીને લાવ્યા છે મમ્મા, થેન્ક યુ. સો ગાઈઝ હવે જ્યુસ પી લઈએ, ધેન અમે પછી મળીએ. સો ગાઈઝ પ્રાચી તો જ્યુસ પીને સૂઈ ગઈ છે, બટ પપ્પા આવ્યા હતા, પપ્પા આવી ગયા છે અને પપ્પા લાવ્યા છે એ સોડા આવી છે અમારા શોપ પર, સો લીંબુ સોડા. સો ચલો ટેસ્ટ કરું અને પીને હું બી સૂઈ જઈશ કારણ કે થાકી ગઈ છું, કારણ કે આજે પહેલો દિવસ હતો અને એમ બી સવારે અમે બહુ વહેલા ઉઠી જઈએ છીએ, અને જ્યારે સ્કૂલ હોય ત્યારે સ્પેશિયલી, કારણ કે નોર્મલ ટીલીમાં તો અમે નહીં ઉઠી શકતા. સો અત્યારે પ્રાચી સૂઈ ગઈ છે, સો સાંજે ઉઠીને મળે ગઈ. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અત્યારે પૂર્વા કચરો વાળી રહી છે એન્ડ ગાઈઝ લાઇટ થોડી ઓછી છે કારણ કે કેવું છે કે અમારી આ જે એક લાઇટ જે છે ને, હાજી ઓકે. સો ગાઈઝ ઉઠીને અમે લોકો ફ્રેશ થઈ ગયા, ફ્રેશ થઈને અમે વ્લોગ ના ઉતાર્યો કારણ કે તમને તો ખબર જ છે કે અમે આવા જ છે. અને અમારા કલાક થઈ જાય ફ્રેશ થતા, સો અત્યારે અમે ફ્રેશ થઈ ગયા છે અને ફ્રેશ થઈને અમે વિચાર્યું કે કચરો વાળીએ, અને ગાઈઝ લેટ થઈ મમ્મીને થોડું હેલ્પ કરી લઈએ. અને કચરો વાળવામાં થોડું લેટ થઈ ગયું. કેમ થયું? કારણ કે 7 વાગે જો અમે 7 વાગે ઉઠ્યા, મમ્મી અમને ક્યાંની ઉઠાડતા હતા પણ અમે નહોતા ઉઠતા, એ અમારો ફોલ્ટ છે, અમે માનીએ છીએ. અને 7 વાગે ઉઠ્યા તો પછી તરત આરતી ચાલુ થઈ ગઈ, અને આરતીમાં કચરો ના વળાય. પૂર્વ પાછળ ગીર છે માકસ, પૂર્વ બચી ગઈ. હમણાં અવાજ આઈ વોઝ સો સ્કેર્ડ. આમ કરો અવાજ. ગીર ના પૂર્વ, ના ના પૂર્વ, એ અડે આપણને. પૂર્વ નહીં, કેવી છે ગાઈઝ, આ કેવી છે? પૂર્વ બીક નહીં લાગતી તને? થોડી દૂર જતો રહે તો મને બીક ના લાગે ને રે. હા થોડો દૂર જતો રહે તો બીક. હા. સો ગાઈઝ આ પૂર્વ કચરો વાળી રહી છે. ઓ બાપરે. એન્ડ હું અત્યારે અંદર કપડાં વાળી રહી છું, મમ્મીને થોડી બહુ હેલ્પ કરી રહી છું. બાય ધ વે કાલે અમારો બીજો દિવસ છે સ્કૂલનો, અને એક ન્યૂઝ છે ગાઈઝ કે મારું પાઉચ નથી મળતું. અને ક્યાંનો જ્યારે છેલ્લો દિવસ હતો એક્ઝામ, ત્યારથી જ નહીં મળતું. કે આ પ્રાચી આ બધું ચાલ ચૂપ રે. જ્યારથી પ્રાચી છે ને કોઈ બી બેગ કંઈ બી સામાન છે ને જાતે ક્યાંય મૂકવા લાગે ને, ત્યારથી જ મારું કંઈ નહીં મળતું. આઈ મીન કામ તો કરું છું ને. બધું ખાલી કરવાની શું આટલી? I'm not like you. I'm not like you. હું કામ કરું છું. નીડર બહેન હે તું. જાઓ મારો. તો ગાઈઝ એકચ્યુઅલીમાં બધું કામ થઈ ગયું છે અને મારા લુક્સ પણ આ હતા કારણ કે મારે કોઈ ફેસ નહીં થયું, કંઈ જ નહીં, વાળ બી એવા ને એવા છે. સો અત્યારે હું બનાવવાની છું ફ્રેપે, જે અમે એક બેકરી ગયા હતા તો ત્યાં અમે ત્યાંથી લઈને આવ્યા હતા. ઓલ ઇન વન ફ્રેપે કરીને છે નેસ્લેનું, તો એ હું ટ્રાય કરીશ. એન્ડ આ કોઈ પ્રમોશન નથી, પહેલી છેલ્લી વાત. એન્ડ હું ટ્રાય કરવાની છું, તમને દેખાડીશ કે મને કેવું લાગે છે અને કેવો ટેસ્ટ છે એનો, શું રિકમેન્ડ કરું કે નહીં એ બધું. સો લેટ્સ ગો ગાઈઝ, ટેસ્ટ કરીએ. અને હું ખબર નહીં, આઈ એમ લાઈક સો એક્સાઇટેડ ડે બાય ડે ફોર કોફી, કારણ કે કોફી એક એવી વસ્તુ છે ને કે લાઈક ઇટ્સ માય કમ્ફર્ટ
food I can say or time when I drink coffee. So let's go guys, ફટાફટ આપણે ટ્રાય કરીએ. સો ગાઈઝ આ પેકેટ હતું, આમાંથી મેં ઓલરેડી કાઢી દીધું છે અને આમાં નાખવાનું છે થોડું ઠંડુ પાણી એન્ડ સમ આઈસ ક્યુબ્સ. સો લેટ્સ ગો, ફટાફટ નાખીને પછી મળું. સો ગાઈઝ આ રેડી થઈ ગયું છે અને ગાઈઝ હવે હું ટ્રાય કરીશ. અને ગાઈઝ ખબર નહીં, મને એવું લાગે છે કે મેં ઊંધું કર્યું છે. ગટ ફિલિંગ આવે છે કે નહીં આવતી? આ જો આ ફ્રેપે, જિંદગીમાં આવો ફ્રેપે કંઈ જોયો છે તમે? ગાઈઝ પાણી જો ખાલી પાણી પાણી પાણી. લાઈક દૂધવાળો ફ્રેપે અસલીમાં જે આપણે બનાવીએ ને એ જ પરફેક્ટ કહેવાય. પણ ટ્રાય તો કર યાર, તું ખાલી જોઈને જ તું કહી દઈશ, જજ ના કરાય. નેવર જજ અ બુક બાય કવર. હું ટેસ્ટ કરું? ચાલી જાય. બોલો કે પૈસા પાણીમાં ગયા કે નહીં? હા 50-50. પાણીમાં ગયા ને જો થોડા. 1 મિનિટ તમારે અત્યારે ક્વિકલી ક્યાંય બહાર જવાનું હોય તો તમે ફટાફટ આ પીને તમારું કામ ચલાવી શકો છો. અને જો તમારે આમ લાઈક ચીલ કરવું હોય તો ઘરે બનાવીને પી લો યાર. સાચી વાત ના છે. કરો. અને જો ઘરે બી ના બનાવવું હોય તો તમે બહારથી બી મંગાવી શકો. સ્ટારબક્સ. મન્ના ભાઈ સિરિયસલી પ્રાચી જે ઘરે બનાવે છે ને એ બેસ્ટ છે. આ નહીં મજા આવી. સો ગાઈઝ ચલો ફટાફટ હવે ડિનર થઈ ગયું છે તો ડિનર કરી લઈએ. સો ગાઈઝ અમારો ડિનર આ છે. આજે અમે લોકો બહુ લાઇટ ખાઈએ છીએ કારણ કે ગાઈઝ અમારી તબિયત બહુ જ ખરાબ છે. એન્ડ ગાઈઝ અત્યારે હું બેસી ગઈ છું ડિનર કરવા. પૂર્વા થોડી વાર પહેલાં જ ઊભી થઈ ડિનર કરીને, અને એણે મને કીધું પણ નહીં કે હું ડિનર કરું છું કારણ કે એને બહુ જ ભૂખ લાગી હતી એટલે. સો ગાઈઝ સ્ટે ટ્યુન. આજે હવે આગળ શું કરીએ છીએ એ અમે દેખાડશું. આજે ટિપિકલી 12 વાગ્યા સુધી તો જાગશું જ કારણ કે અમે આખી બપોર સૂતા છે એન્ડ બહુ દબાઈને સૂતા છે એટલે. સો ગાઈઝ સ્ટે ટ્યુન, મળીએ પછી. સો ગાઈઝ આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. વી હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય. એન્ડ ગાઈઝ ધ રીઝન ઇઝ કે અમે લોકોએ રાત્રે વ્લોગ એન્ડ નહોતો કર્યો બિકોઝ લોડ વધારે હતો. પહેલો દિવસ હતો એટલે થોડા થાકી ગયા હતા એટલે અમે વહેલા સૂઈ ગયા ખાઈને. અમે દેખાડવાનું કીધું હતું બટ અમે ના દેખાડી શક્યા. સો આઈ હોપ કે તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.